હાય ફ્રેન્ડ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને અમે મજામાં છીએ. અને આજે છે સોમવાર અને વાગ્યા છે જો 8:45 જેવું થઈ ગયું છે. અને વિધિબેન અમારા વયા ગયા છે સ્કૂલે. અને આપણે જો આજે એને ચિપ્સ ને એવું લઈ જવું હતું એટલે કપડામાં મોડું થઈ ગયું એટલે આપણે કપડાનું મશીન ચાલુ કરી દીધું છે. અને નાસ્તો પાણી પતી ગયા. અને જો અહીંયા અમારા જસભાઈ હજી આરામ કરે છે. એટલે બસ હવે 9:30 આપણે એને ઉઠાડશું. અને અમારા વંશભાઈ જો નાહી ધોઈને થઈ ગયા છે રેડી. હાલો હવે આપણે બાર એની પાસે જઈએ. તો અહીંયા જો અમારા વંશભાઈ છે ને નાહી ધોઈને રેડી થઈ ગયા છે. પતંગમાં પટ્ટી કોણ લઈ આવ્યું? પતંગ તારે ઈ તો કે કોણ લઈ આવ્યું પતંગ? હું મામા હું લઈ આવી ત્યાંથી મામાને ઘરેથી. એવું છે? અને તો હું ખાસ એમ નથી દેખાતું મને. ઠીક. કેવી લાગી પતંગ તને? ઈ કે એ દીદીની છે. કેવી છે? તૂટી જાય નહીં હોય પતંગ? દીદી ખીજા હે પાછી. હા મૂકી દો. ઉભો રે. એ ઉડશે. તું તારી ઉડાડ તો હાલ. તો આપણે કાના બાંધવાના સાહેબ તાર પતંગમાં. તો આંગણવાડીએથી આવીને પછી આપણે કાના બાંધીને ઉડાડશું. અહીંયા તો તું પેલા. હા હું તને કાના બાંધાઈશ ને પછી તું ભાઈને ઉડાડજો. હો હાલો તો હજી વંશભાઈને અમારે આંગણવાડીએ જવાની વાર છે. ભાઈની એને હાચવીને મૂકી દીધી. એ અડવા ન દઈ કઈ. એ ક્યાંક મૂકીશ મને નથી ખબર બધા. ને આપણે જો હજી કામકાજ બાકી છે તો એ કરી લઈ. હજી તો મંદિરે જવાનું. તારે જવાનું જ ને કે હજી આવ્યો બાકી છે કા? હાલો તો હવે આપણે છે ને કામકાજ કરવા માંડીએ. જો અહીંયા અમારા જસભાઈ બેસી ગયા છે જમવાનું થઈ ગયું છે તૈયાર. અને 12 વાગી ગયા છે એટલે સ્કૂલનો ટાઈમ થવા આવ્યો છે. અને અહીંયા અમારા કોમલબેન જો શું કરે છે? જમાડું શું આમ જમાડે છે, પછી હાથ કામ કરે છે ને પછી ભેગો મોબાઈલ જોવે છે. મોબાઈલ ને જોતી તો પડ્યો જમને. ઠીક. ને હમણાં તાલી પાડતા હતા એટલે આજ સોમવતી અમાસ છે ને એટલે ઈ ધૂન તો ઊભું થવું પડે. ધૂન બોલે છે ભેગા ભેગા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ. એ તો કહું કે ભેગા ભેગા ધૂન બોલે છે. આજે 108 પરિક્રમા કરવાની પીપળાની. કરી આવ્યા અમારા કોમલબેન હવારના પોરમાં. ના આપણે 4 જ કરી છે. 7 વાગ્યામાં કરી આવ્યા આપણે. તે કરી કે નહીં જસ? દર વખતે જે સોમવતી અમાસ હોય ત્યાં હું જાવ જ છું. ના આપણાથી તો 108 નથી થતી. ચક્કર આવવા માંડે છે. એટલે મેં તો મારી 4 કરી લીધી ને એ ભગવાને માની લીધી. તમે બધાય જાજો કરવા. પીપળે જળ ચડાવવાનું ને 108 પરિક્રમા કરવાની. એનાથી પિતૃદોષ છે ને સમાપ્ત થાય છે. બહુ સારું કહેવાય એમ સોમવતી અમાસને દિવસે આ કરીએ ને તો. એટલે આપણે પીપળે જળે ચડાઈ આવ્યા, શિવજીને ચડાઈ આવ્યા અને પછી 4 પરિક્રમા કરીને આવી ગયા ઘરે. અને જો આજે અમારે બનાવ્યું છે કેળાનું શાક. ભરેલું કેળાનું શાક. કાચા હો વળી ક્યાં કોક પાકાનો બનાવતા. કાચા કેળાનું શાક. હાલો તો હવે આપણે રોટલી બાકી છે ને જસને તો લંચ બોક્સમાં ચિપ્સ લઈ જાવી છે એટલે એની સારું આપણે ચિપ્સ બનાવવી જોઈએ. કેમ કે દીદી ચિપ્સ લઈ ગઈ હતી ને એટલે અમારે જસભાઈ ચિપ્સ જ લઈ જાહે. તો રબડી, કેળાની રબડી. એટલે ચોખ્ખું કેવું કાચા કેળાનું ભરેલું શાક એવું. કાચા કેળાનું ભરેલું શાક. કાજસ હાલો હવે આપણે કિચનમાં વયા જઈએ અને જસભાઈ માટે ચિપ્સ બનાવી નાખીએ. તા જસભાઈ જમી લે. તો વાગ્યા છે 2:30 અને અમે જો જમીને ફ્રી થઈ ગયા છીએ. બધું કામકાજ પણ થઈ ગયું અને જો અમે થઈ ગયા છે તૈયાર. કેમ કે આજે અમારે જવું છે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે હાલીને. એટલે આજે વખતે બપોરનો પ્લાન કર્યો ને આજે અમથી સોમવતી અમાસ છે એટલે સોમવાર ને અમાસ 2 ભેગું છે. એટલે આજે અમારે જવું છે. અને જો અમારા વિધિબેન આવવાના છે અહીંથી હાલીને.
ને એ મંદિર છે ને અમારા જુનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલું છે, જે જૂનું સ્વામિનારાયણનું મંદિર છે ને ત્યાં આ ભોળાનાથની મૂર્તિની સ્થાપના કરેલી છે સિદ્ધેશ્વર ભગવાનના. તો આપણે આજે એના દર્શન કરવા જવાનું હતું ને એ પણ હાલીને તો હાલો જો અમારી વિધિબેન રેડી થઈ ગયા ને અમે રેડી થઈ ગયા. તો બસ હવે હમણાં થોડીક વારમાં અમે નીકળીએ એટલે 3:30 ના ત્યાં દર્શન થાય છે તો ત્યાં અમે પહોંચી જશું. જો આમાં નાખશે ને એટલે વાગશે. હાલે હાલે વાંચ એક જ દેવાનું. ના ના બે નથી દેવાનું. ચેન દેખાડતી ને પછી ઉગાડજો. તેલ ચડે હનુમાનજી ઉભો રે પછી હનુમાનજીને તેલ ચડે. નજીકથી ફોટો લઈ આમ છે અંજવારે ભાઈ સ્ટેશન નીચે ફોટો બસ બસ વંશને મજા આવે ચાય. હવે એ પાછા ન આવે. હાલો હવે આપણે તો અમે આવી ગયા સ્વામિનારાયણ મંદિરે અને દર્શન કરી લીધા સિદ્ધેશ્વર મહાદેવના, રાધારમણજીના અને રણછોડરાયના અને પછી ઘનશ્યામ મહારાજજીના દર્શન કરી લીધા. બસ હવે ચાની પ્રસાદી લઈ લીધી. હવે જવું છે ઘરે. તો અમે આવી ગયા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને ને વાગી ગયા છે 7:30 ને જો અમારા વિધિબેન છે ને અહીં એનું હોમવર્ક લઈને બેસી ગયા છે. એટલે એનું હોમવર્ક કરે ને અમારા જસભાઈ જો અહીંયા એને તો કાલની છે ને પતંગ હાથમાં આવીશ ને તો મૂકતો નથી, ઉડતી તો છે નહીં એનાથી. ઉડી જાય તો ઉડી જાય કા ફળિયા એક તો છે ફળિયો નાનો એવું ને ફળિયામાં ફળિયા પતંગ જગાડે કેમ કે અંધારું થઈ ગયું ને એટલે ઉપર તો કઈ જાય નહીં અમારે જસભાઈ. બીક લાગે જો એ ત્યાં છે ને હું હાથે કર્યું તે કાના માત્ર બાંધ્યા એમ. વાહ વાહ
આ પતંગમાં થીગડા કેટલા લાગ્યા છે જો. તો એ જ પતંગ ચગાવીશ જસને જો. બટા અહીંયાથી ન જગે. ને અહીંયા અમારા કોમલબેન છે ને જો કરે છે રસોઈ. કોમલબેન આમ મોઢું બતાવો તમારું. ભાખરી એ બતાવી. હાલો કોમલબેન જો ભાખરી બનાવે છે. આપણે ભાખરી થાય ને એટલે જમી લઈએ. ને હાલો આપણે જો આ બ્લાઉઝ વાટ જોવે છે એટલે એ બ્લાઉઝ કરી નાખીએ તો આ ભાખરી થઈ જાય. તો આપણે જમીને થઈ ગયા ફ્રી અને વાગી ગયા છે 11:30 ને અમારા વિધિબેન છો સુઈ ગયા. આજ તો સિદ્ધેશ્વર મહાદેવ હાલીને ગઈ ને તો થાકી ગઈ છે અને રસ્તો એમ તો ઘણોય છે 1.5 કલાક જેવું થાય અહીંથી આપણે ત્યાં પહોંચીએ ને એટલે અમારા વિધિબેન થાકી ગયા હતા. ને વંશાઈ થાકી ગયો હતો કેમ કે એ બપોર સૂતો નહોતો તો જો એ ભાઈબેન હોઈ ગયા અને મારા જસભાઈ જાગે છે. બસ તો આ તો અમારા આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તેને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.